મિત્રો, બુદ્ધિ વસ્તુ અલગ છે અને કોઠાહૂજ વસ્તુ અલગ છે. કોઠાહૂજ છે ને તમને અનુભવમાંથી જ મળે, અને અત્યારની જનરેશનને એવા કાંઈ બહુ ખાસ અનુભવ થતા નથી. હવે આમાં કોઠાહૂજમાં આપણા ગુજરાતીને એમાં પાછા આપણા કાઠિયાવાડી બાપા. એક વખત એક બાપા અમેરિકા ગયા ને છોકરાઓ કીધું કે આવો બાપા. એટલે બાપા તો પ્લેનમાં બેસીને ગયા ને હામાં અહીંયા છોકરા દીકરા તેડવા આવ્યા. એટલે દાદા બધું જોતા જતા હતા ને ભૂરિયા દાદાને જોતા હતા, કેમ કે એ ચોયણી ને કડિયું ને માથે પાઘડી ને ભૂરિયાએ કંઈ આવું જોયું નહીં. એટલે દાદા જતા હતા. એક ત્યાં મશીન હતું. એટલે દાદાએ પૂછ્યું, છોકરા આ મશીન શેનું છે? બાપા એ બૂટ પાલિશનું. એ કે આ મશીનથી બૂટ પાલ? તો હા મશીનથી બૂટ પાલિશ થાય. તો કે આના પૈસા? તો કે આને $2 દેવા પડે. કે $2 થોડા હોય? તો હા હા, આમાં એ કે જો એક પગ નાખો એટલે ફર્સ્ટ ક્લાસ એમાં ગરમ ગરમ હવા આવે, તમારો પગને કે શેકાઈ જાય અને બૂટ પાલિશ થઈ જાય અને પગ નીકળે. થોડી વાર બીજો પગ નાખો, પછી બીજો પગને એ રીતના થઈ જાય. પગ ખેંચો, પગ ન નીકળે. $2 નાખો તો પગ નીકળે. એટલે કે પૈસા ગમે એને ચૂકવવા જ પડે, ત્યાં સુધી પગ ન નીકળે. તો બાબા કે એવું કાંઈ થોડું હોય, મફતમાં દે. બાપાએ આજુબાજુ જોયું. બાબા કે આપણે મફતમાં કરવું છે. બાબાએ એક મશીનમાં પગ નાખ્યો. છોકરાએ કીધું તું એમ સરસ મજાની અંદર આમ ગરમ ગરમ એર આવી અને પછી બૂટ પાલિશ ચકાચક થઈ ગયું. પગ નીકળી ગયો. બાબાએ પગ કાઢી લીધો. બાબા થોડેક આવેલા બીજા મશીનમાં બીજો પગ નાખ્યો જે બાકી હતો એમાં ગરમ ગરમ વરાળ આવી. ફર્સ્ટ ક્લાસ ચકાચક બૂટ પાલિશ થઈ ગયું. બાપાએ પગ કાઢી લીધો. છોકરો બાપા સામું જોવે ને હજી બાપા કે છોકરો એકબીજા કાંઈ કહે એ પહેલાં તો એક ભૂરીઓ આવીને મશીનમાં પગ નાખ્યો. તે હજી એ પરબરો એનો પગ હલવાઈ ગયો. એટલે આપણા બાપા આવ્યા છે અમેરિકામાં જઈને મફતમાં બૂટ પાલિશ કરી આવે.